બિંદુ સિંધુમાં મળવા જતા પાછી પાની કરે છે કે હું સિંધુમાં મળવા જઈશ તો મારું અસ્તિત્વ મટી જશે, પણ એ બિંદુ તારું અસ્તિત્વ વિશાળ થશે બેટા, કે મેં કરતા માની નહીં પણ સાગરથી છેટી જુદી રહી બિંદુ. શું થયું? સૂર્યના તડકામાં સુકાઈને મરી મટી, પણ દેવયોગે સૂર્યના કિરણોથી ઉપર ચડી વળી પાછી રાત થઈ ઠંડકમાં ઓસની બૂંદ થઈને ફરી પાછી આવી. કોઈએ કયો તક છે? સુકાઈને રખડે એના કરતાં દરિયામાં ભળી જાતું. ના કે મારું અસ્તિત્વ જાળવી રાખવું છે, મારો હું જાળવી રાખવો છે. હમણાં તડકો આવશે ને તું ખપી જઈશ, કે ના પણ સાગરમાં ભળી જવું તો પછી મારું શું? તે બિંદુ સિંધુમાં મળી નહીં અને પોતાને સાચવી રાખ. તડકો આવ્યો ને વળી પાછી એ બાષ્પીભૂત થઈને આકાશમાં ઉડી, ફરી પાછી રાત્રિના સમયે ઓસની બૂંદ થઈને ફરી પાછી ધરતી ઉપર પડી. આટલા માર ખાય છે મુઈ, ડાહી થા, સાગરમાં ભળી જા. કે ના પણ મારું અસ્તિત્વ તો હું જાળવું ને. એક વખત, 2 વખત, 3 વખત, 5, 25 વખત એ અભાગીને તક મળી પણ સાગરમાં ભળી નહીં. એક રાત્રે બિંદુ ધરતી ઉપર પડીને સર્પ એને ચાટી ગયો. હવે બૂંદ ઝેર બની ગઈ. જે લોકો પોતાના જીવત્વને, પોતાની મતિને બ્રહ્મ સાગરમાં ભેળવતા નથી, તેમની આ બિંદુ જેવી દશા થાય છે. વિકારો રૂપી સર્પના હાથમાં ચટાઈ જાય છે, જીવન ખોખલું થઈ જાય છે. બિંદુને તક મળી હતી સિંધુ સાથે મળવાની, એમ જીવને તકો મળે છે પોતાના ધ્યાન દ્વારા ઈશ્વરને મળવાની, બ્રહ્મને મળવાની. પણ જીવ પોતાનો અહમ સાચવી રાખે, પોતાનું અસ્તિત્વ સાચવી રાખે. મૃત્યુનો ઝટકો લાગે, પ્રાણ નીકળે, વળી પાછો દેવ દયા કરીને જન્મારો આપે, વળી પાછું પોતાનું અસ્તિત્વ સાચવી રાખે. એમ કરતા કરતા દયાળુ દેવ કંટાળે કે જા હવે ભાઈ તારી મરજી. પછી એ કાળરૂપી સર્પ એને ગળી જાય, વિષધર કંટક વૃક્ષ બની જાય, આસુર યોનિમાં જતા રહે, પ્રેત યોનિમાં જતા રહે. રાજા નૃગ કાચિંડો થઈને સૂકા કૂવામાં તડફડી રહ્યો છે. શ્રી કૃષ્ણ સાકેતી કૃતવર્મા ઓધો બધા જોયો, એને ભગવાને બહાર કઢાવ્યો. પોતાની કરુણા વરુણાથી ભગવાને એને કાચિંડાના શરીરમાંથી એક જ્યોત નીકળીને જ્યોત જ્યોતામાં એ દેવ પુરુષ તરીકે પ્રગટ થયો. બધું જાણનારા શ્રી કૃષ્ણ અણજાણ થઈને કહે છે કે ભાઈ દેવ પુરુષ તું કોણ છે? ત્યારે પેલો કહે છે કે પ્રભુ આપ સર્વ સમર્થ છો, જાણો છો.
છતાંય આ જીવરૂપી બિંદુને સિંધુમાં ભેળવવા માટે જો અજાણ થઈને પૂછતા હો તો મારો પરિચય હું શું આપું દેવ? શાસ્ત્રોમાં તમે ઇતિહાસમાં મારી પ્રશંસા સાંભળી હશે. રાજાઓમાં શૂરો, મિત્રોનો ઇન્દ્ર, શત્રુઓનો કાળ અને દાતાઓમાં તો હો આકાશના તારા કોઈ ગણી શકે પણ મેં કેટલી બધી ગાયો દાન કરી તે કોઈ ગણી શકે નહીં. આવી મારી વ્યાખ્યાઓ ઇતિહાસ વખાણતો હશે. યશસ્વી તેજસ્વી રાજાઓની જ્યારે વંશાવલી આપ સાંભળતા હશો તો મારું પહેલું નામ આવતું હશે. ત્યારે કૃષ્ણ કહે છે કે અલ્યા તું રાજા નૃગ? કે હા પ્રભુ. અલ્યા તારી આ ભૂંડી દશા કે પ્રભુ મને સત્સંગ અને સદગુરુની સાધનાનો માર્ગ નહોતો મળ્યો. હું પોતાનો અહમ સાચવી રાખતો હતો. હું મોટો દાતા, હું મોટો યશસ્વી, હું મોટો તેજસ્વી, હું મોટો બુદ્ધિમાન, હું મારા હુંને આત્મ ઐશ્વર્યથી વેગળો રાખી રહ્યો હતો. એટલે મારો હું મને નરકોમાં ભમાવીને કાચિંડાની યોનિમાં લાવ્યો. હવે આપે મારા ઉપર કૃપા કરી છે, દેવ યોનિ મળી છે. હવે આપ આશીર્વાદ આપો તો હું સ્વર્ગનું સુખ ભોગવવા જાઉં. હવે એવા હુંને શ્રી કૃષ્ણ મળ્યા છે, છતાંય આશીર્વાદ લઈને સ્વર્ગ ભોગવવા માટે જાય છે. કૃષ્ણથી એ માગતો નથી કે કૃષ્ણ જેનાથી કૃષ્ણ છો, શિવ જેનાથી શિવ છો, જીવ જેનાથી જીવ છે, એ આધાર સ્વરૂપ શિવ તે શું અને મારી મુક્તિ કઈ રીતે થાય નહીં. સ્વર્ગમાં સુખ ભોગવવા માટેના આશીર્વાદ માંગે. એ પાછી બિંદુ ઊંચે તો ચડી છે, વળી પાછી નીચે પડવા માટેના જ આશીર્વાદ લે છે. બધા જ જીવોની એ દશા છે. પેલી બિંદુની જેમ સિંધુમાં જાય નહીં ત્યાં સુધી ફરી ફરીને ઉચકાય ને ફરી ફરીને પડે, ફરી ફરીને ઉચકાય, ફરી ફરીને પડે. એ બિંદુ નાળીમાં પડી, સૂર્યનારાયણે ઉચકી દીધી. એ બિંદુ ઓશ થઈને પડી, સૂર્યનારાયણે ઉચકી. એ બિંદુ છાપરે પડી, એ બિંદુ ખેતરમાં પડી, સૂર્યનારાયણે ઉચકી. પણ એ બિંદુને જ્યારે સાપ ચાટી જાય છે એટલે ઝેર બની જાય છે. એવી રીતે કુકર્મરૂપી સાપ આ જીવને જ્યારે ચાટી જાય છે ત્યારે જીવની બહુ ભૂંડી દશા થાય છે. ભગવાન શિવ કહે છે કે ધન્યા માતા પિતા ધન્યો. એની માં ધન્ય છે, એના પિતા ધન્ય છે. ગોત્રમ ધન્યમ કુલોદ્ભવ, એનું કુલ અને ગોત્ર ધન્ય છે. ધન્ય ચ વસુધા દેવી, એ ધરતી ધન્ય છે. જ્યાં ગુરુ ભક્ત રહે છે, જેના હૃદયમાં ગુરુ જ્ઞાન છે, પોતાના જીવરૂપી બિંદુને ધ્યાન કરીને પરમાત્મા રૂપી સિંધુમાં ભેળવે છે. સંસારીનું જીવન એવું છે કે એની બધી અક્કલ, હોશિયારી અને આવડત અહમને પોષી અને રીબાઈને ખેંચાઈને એ ઘસડાઈને બધું ભેગું કર્યું, છેવટે મરીને અનાથ થઈને જાય. એ સંસારીની ક્રિયાકલાપનો અંત છે. યોગી યોગ કરે પણ એને સંસારની વાસના હોય તો એની યોગ સાધના ને ભક્તિ નું ફળ સંસારની સફળતા. પણ જો ભગવાનનો ભક્ત યોગ કરે તો એની સફળતા ભગવત રસ આવે. યોગી યોગ કરે શક્તિ આવે, પણ એ શક્તિ સંસારના ભોગમાં ખર્ચે, વળી પાછી બિંદુ ઉપર ચડી નીચે આવે. પણ જો ભગવાનના સાચા ભક્ત ભગવાનથી ભોગ નહીં પણ ભગવાનથી ભગવાનને ચાહે છે, તેમના જીવરૂપી બિંદુ ઈશ્વરરૂપી સિંધુની સાથે એકાકાર થઈ જાય છે. ન તદ્ભાષ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક, યદ્ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. સૂર્યનો પ્રકાશ અને ચંદ્રમા કે અગ્નિનો પ્રકાશ પણ જ્યાં પહોંચી શકે નહીં, એ પરમ પદને પહોંચીને મુક્તાત્મા થઈ જાય છે.
એવરી મેન ઇઝ ધ ગોડ બટ પ્લેઇંગ ધ ફૂલ. બધા જ મનુષ્યો ભગવત સ્વરૂપ આત્મા છે, પણ રમત રમે છે મૂર્ખાઓ જેવી. આટલું મળે તો નિરાત, આટલું ભોગવું તો નિરાત, આટલું મળ્યું પછી શું? मन ने समझाओ, बीहड़ जंगलों में बना देती है, मार्ग बना देती है बीहड़ जंगलों में गुरु कृपा. गहन तन तम में ज्ञान दीपक जला देती है गुरु कृपा. मुक्ति मिल जाती है स्वयं में भ्रांति भ्रम के जाल से. झेल ली हर चोट जाती है साधना की राह से. ગુરુ કૃપા મળે, સાધના મળે તો તમામ સંસારના દુઃખોની ચોટ રમતા રમતા ઝીલી લે. प्रभु रस के दीवानों को संसार के सुखों की चाह नहीं. दुख पर आ गिरे पहाड़ लेकिन दिल से निकलती आ नहीं, क्योंकि ये सब गुजर जाएगा. मेरा आत्मा अमर है और दुख स्वप्न है, सुख बुलबुला है, दोनों मेहमान है, लेकिन देखने वाला मेरा आत्मा अमर है. ओम ओम आनंद, ओम ओम शांति, ओम ओम माधुर्य करता हुआ गुरु का भक्त निकल जाता है संसार फंदों से. सदना यात्रा करने को गया. यात्रा में रात्रि पड़ती, किसी गांव में टिक जाता, फिर प्रभात होती चल पड़ता. पैदल का जमाना था पूर्व काल में, तो जगन्नाथपुरी यात्रा करवा उपड़्या भाई सदना. तो रस्ता में एक गांव में रोकाया. એ ગામમાં કોઈ પરિવાર, પતિ પત્ની અને જગ્યા મોટી વિશાળ છે. આતિથિ સત્કાર થશે. સદન ગયા. બાઈએ જમાડ્યા તો ખરા, પણ રાત થઈ, મધ્યરાત થઈ એટલે સદનને જગાડ્યો કે અરે યાત્રી, તારી રૂપાળી આંખો, તારો વિશાળ ભાલ, તારી જુવાની અને તારું રૂપ લાવણ્ય સૌંદર્ય જોઈને હું તો તને જોઈને જ તારા ઉપર ઢળી પડી હતી. તું મને તારી ભુજાઓમાં આલિંગન કર, મને પોતાની પત્ની માન, મારી સાથે તું સંસાર સુખ ભોગવ. સદન કહે છે કે દેવી આ શું કહે છે? સંસારને સુખ એ તો પોતાની શક્તિનો હરાશ થાય, તે ઘડીએ થોડું લાગે, બાકી તો પછી 40 દિવસ ખાઓ, એમાંથી જે રસ થાય, રસમાંથી લોહી થાય, લોહીમાંથી બીજા રસ, 7મો રસ થાય, ત્યારે આ વીરે સહેજ બને. એને આવી રીતે પાછું તારો મારો પતિ પત્નીનો સંબંધ નથી, તો મને તું પાપમાં કેમ પાડે છે? કે યાત્રી, જ્યાં પ્રીતિ હોય ને ત્યાં રતિ થતી હોય છે. તું મારો કામદેવ પ્રભુ અને હું તારી રતિ. જ્યાં પ્રીતિ ત્યાં રતિ, તમારામાં પ્રીતિ છે, હું તારી ને તું મારો. આવો 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 આવો. નહીં, મને બીક લાગે છે. તું આવું ના કે, હું તો યાત્રા કરવા નીકળ્યો છું. મારા કર્મ બંધન કાપવા માટે મને મનુષ્ય જીવન મળ્યું છે. તું મને કામ વિકારમાં ધકેલે, સારું નહીં. મને ખબર નથી કે તું તારા ઘરમાં તું એકલી છે, તારો પતિને તું એકલી, અને તું પાછી આવી ડાકીની છે કે ખબરદાર વધારે બોલ્યો તો કે મને બીક લાગે છે. આવું બધું ના તું કે હું તારી બીક સમજી ગઈ, હમણાં આવું છું. મયાનમાંથી તલવાર ખેંચી અને સૂતા પતિની હું એક ઝાટકે ગળું કાપી દીધું. રંગેલી તલવાર લઈને આવી કે લે પથિક, તારી બીકનો કાંટો મેં કાઢી દીધો. હવે તું અને હું યુવતી અને તું યુવાન. મારો પતિ તો ગરડા જેવો છે, એને થોડા વ્યસનો કર્યા એટલે જુવાનીમાં જ ગરડો થઈ ગયો છે, અને તું જાઠો જેવો છે. તારો ને મારો મેં. સદન કે છે કે અરે ડાકીની, વિશ્વાસઘાતીની, સૂતા પતિ ઉપર તે તલવાર ચલાવી, તને શરમ ના આવી?
મને ઉપદેશ ના આપ, મારી ઈચ્છા પૂર્ણ કર, નહીં તો તારી દુર્દશા કરી દઈશ. કે તું મારી દુર્દશા શું કરવાની છે? કે તને જેલ ભેગો કરાવી નાખીશ. હું બૂમ બરાડા પાડીશ કે તું બૂમ બરાડા પાડ, પણ મને જેલ ભેગો કરાવ. કંઈ વાંધો નહીં, જેલમાં પણ મારા પ્રભુનું સ્મરણ કરીશ. પણ હું પાપ કર્મ કરી અને પોતાના શરીરની કમર નહીં તોડું. હે શું કહે છે કે આ બસ પેલી બાઈએ તો ચીસો પાડી, બચાવો બચાવો. પોતાનો બ્લાઉઝ ફાડી દીધો, વાળ છોડી દીધા, ખોલી દીધા. હાય બચાવો 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 બચાવો, બલાત્કારથી બચાવો. આજુબાજુના લોકો આવ્યા, રાજ દરબારમાં પકડીને લઈ ગયા સદનને. મૂર્ખ રાજાએ કહ્યું કે જે યાત્રી ભગવાનના નામે કોઈનો અતિથિ થઈ અને આ રીતે બલાત્કાર કરે તેવા યાત્રીના હાથ કાપી, મારા જેલમાં આવા પાપીને રખાય નહીં, મારા રાજ્યમાં એનો પગ જોઈએ નહીં, એના હાથ કાપી મારા એરિયા બહાર જંગલ, મારી એરિયાનું જંગલ પૂરું થાય તે પછી એને તગડીને મૂકી આવો. સદન તગડાયા ગયા, હાથ કપાઈ ગયા, ડૂચા બાંધેલા. ભગવાનને કહે છે કે તું દયાળુ છે એવું સાંભળ્યું તું, અને તું સર્વજ્ઞ છે એ બી હું જાણું છું, તું સર્વશક્તિમાન છે તે બી હું જાણું છું. જીવ પોતાના કર્મના ફળ ભોગવે છે તે પણ મેં સાંભળ્યું છે, પણ મેં કોઈ સ્ત્રી ઉપર મારો હાથ ભૂલે જ ચૂકે કુમાર્ગે જવા દીધો નથી. હું નિર્દોષ છું એ તારાથી છાનું નથી, અને મારા બંને હાથ કપાયા, તું ક્યાં રહે છે? અત્યારે હું થાક્યો છું. તું જગતનો નાથ કહેવડાવે છે, અને તારા ભક્તની આ ભૂંડી દશા, તું ક્યાં છે મારા વાલા? હે જગદીશ્વર, હે સર્વેશ્વર, હે પરમેશ્વર, મારી સાથે આટલો અન્યાય, અને મારાથી એક ડગલું હવે ચલાતું નથી. હે જગન્નાથ, મારે તારા દર્શન કરવા આવવું છે. અજાણે સદનની બિંદુ સિંધુમાં સહેજ ઓગળી રાજા પ્રતાપરુદ્રને સ્વપ્ન થયું. ઓડિશાનો રાજા પ્રતાપરુદ્ર મુખ્ય પૂજારીને અને સેનાના આગેવાન મંત્રીને બોલાવે છે કે મને આ સ્વપ્ન થયું. ભગવાન જગન્નાથે કહ્યું કે મારો ભક્ત યાત્રા કરીને થાક્યો છે, ડોલી મોકલ. અને ભક્તની ઓળખાણ છે કે એના બંને હાથ કપાયેલા છે. ડોલી મોકલવામાં આવી અને ખરેખર પગપાળો એક યાત્રી, બંને હાથ કપાયેલો એક યાત્રી મળ્યો. એને આદરથી બેસાડીને લાવવામાં આવે. રાજાને સ્વપ્ન આવ્યું છે, સુંદર વ્યવસ્થા કરી છે પ્રતાપરુદ્ર. રાજાએ ભાળ લીધી છે, પણ સદન કહે છે કે પ્રતાપરુદ્ર ભાળ લે એ વહી મોટી વાત નહીં. તું ભાળ લે અને મારા સંદેહનું, મારી શંકાનું સમાધાન તું જ કરે મારા જગન્નાથ. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. જગન્નાથજીના દર્શન થાય છે ત્યારે કહે છે કે આટલી સુંદર વ્યવસ્થા કરી, રાજાને સ્વપ્ન આપ્યું, મને રાજ્યનો મહેમાન તરીકે મારી ખુશામત થાય છે. તારા દર્શન માટે મને વિશેષ સગવડ આપવામાં આવે. આટલી નાનકડી પ્રાર્થના સાંભળીને તેને સ્વપ્ન આપ્યું ને આટલું બધું કરાયું. તો એ જગન્નાથ પછી આ ઠૂંઠા હાથ, જે હાથ જોડી શકું નહીં, તારા નામની તાળી પાડી શકું નહીં, હાથ કપાતા હતા તારે તું ક્યાં ગયો તો? હે કરુણા વરુણાલય,
એમ કરતા કરતા અજાણે પેલી બિંદુ વળી પાછી સિંધુની નજીક ગઈ. હું એ હું ઈશ્વરના ચૈતન્ય સ્વરૂપથી ઉપડે છે ત્યાં શાંત થયું. જોત જોતામાં શીલનિધિને એક આછી સવિકલ્પ સમાધિ લાગી. ને સમાધિમાં શું જુએ છે? સદન જુએ છે. ગયા જન્મમાં હું શીલનિધિ બ્રાહ્મણ હતો. ગંગા કિનારે ઝોપડી બાંધીને રહેતો હતો. કસાઈ ગાયને પકડીને લઈ જતો હતો અને પછી ગાય જાન બચાવવા છૂટી. કસાઈ દોડતો દોડતો આવતો હતો અને કે ગાયને પકડો પકડો. મેં દોડીને ગાયને પકડી અને ગાયને બાથ ભીડાઈ. ગાયના ગળામાં બંને હાથથી એને મેં રોકી. કસાઈ ગાયને લઈ ગયો અને એનું ગળું કાપી દીધું. એ જ કસાઈ બીજા જન્મમાં આ બાઈનો પતિ થયો અને તે ગાય જેનું ગળું કપાયું તે ગાય બદલો લેવાવાળી એની પત્ની થઈ. અને જે સત્યનિધિ બે હાથથી ગાયને પકડી નિર્દોષ ગાયની હત્યામાં સહાય કરી, એના બદલા સ્વરૂપે તારા બે હાથ કપાણા છે. ગહનો કર્મણા ગતિ. આ જીવરૂપી બૂંદ તો કેટલી વાર ઊંચી આવી અને કેટલી વાર પડી. અવસર આવે તો સાપ ચાટી જાય, અવસર આવે તો કોઈ સંત શરણે પહોંચીને મુજ પરમાત્માને મળે. હે સત્યનિધિ, તારા હાથની વાત છે.